સુરતમાં વૃદ્ધને 4 મિનિટ સુધી આધેધડ ફટકા મારી હત્યા કરી અને જહાંગીરપુરામાં નજીવી બાબતે વૃદ્ધની હત્યા કરવામાં આવી. માત્ર 2000ની લેતી દેતીમાં કચરો વીણતા વૃદ્ધની કરપીણ હત્યા કરાઈ. જહાંગીરપુરામાં લાકડાના ફટકા મારી વૃદ્ધને મોતને ઘાટ ઉતારનાર આરોપી ઝડપાયો. પોલીસે હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી. સુરતમાં વૃદ્ધને 4 મિનિટ સુધી આધેધડ ફટકા મારી હત્યા કરી. જહાંગીરપુરામાં નજીવી બાબતે વૃદ્ધની હત્યા કરવામાં આવી. માત્ર 2000ની લેતી દેતીમાં કચરો વીણતા વૃદ્ધની કરપીણ હત્યા કરાઈ હતી. જહાંગીરપુરામાં લાકડાના ફટકા મારી વૃદ્ધને મોતને ઘાટ ઉતારનાર આરોપી ઝડપાયો. પોલીસે હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી અને પૈસાની માંગણી કરતા થયેલી તકરારમાં કચરો વીણતા શખ્સે વૃદ્ધની કરી હત્યા. વૃદ્ધની હત્યા કરનાર 55 વર્ષીય આરોપીની ધરપકડ કરી અને પોલીસે કિશોરભાઈ મોતીરામ પટેલની ધરપકડ કરી. ગત તારીખ 20/6/2026ના રોજ જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં નવી સિવિલ હોસ્પિટલમાંથી એક એમએલસી આવી હતી, જેમાં એક વૃદ્ધ પેશન્ટનું નામ છે બાબુભાઈ નિરુદ્ધભાઈ સાવંત, ઉંમર 60 વર્ષ, કે જેઓને માથાના ભાગે અને ડાબા હાથે ઈજા થયેલ હોય અને સારવાર દરમિયાન તેમને મરણ જાહેર કરેલ હોય. બનાવના બનતા જહાંગીરપુરા પોલીસ સ્ટેશન દ્વારા સૌપ્રથમ અકસ્માત મોત નોંધવામાં આવેલું હતું અને ત્યારબાદ બોડીની જે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું કે જે મરણ જનાર છે એને માથાના ભાગે ઈજા થયેલી હતી, જેના આધારે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો દાખલ થયો હતો. બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જે રિસ્પેક્ટેડ જે સીપી સર છે આપણા, એમને સીધા માર્ગદર્શન હેઠળ અને સેક્ટર સર અને ડીસીપી સાહેબના પણ સીધા માર્ગદર્શન હેઠળ જહાંગીરપુરા પોલીસની અલગ અલગ ટીમો દ્વારા જે સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે જે બનાવવાળી જગ્યા હતી ત્યાંના સીસીટીવી ફૂટેજ અને આજુબાજુ પૂછપરછ કરતા જે આરોપી જે છે એ આઈડેન્ટિફાય થયો હતો અને આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડેલ હતું. આરોપીનું નામ છે કિશોરભાઈ મોતીરામ પટેલ, જે એની ઉંમર 55 વર્ષ છે અને કચરો વીણવાનું કામ કરે છે અને એ પણ જહાંગીરપુરા જે ઓલપાડ જે ફૂટપાથ પર છે ત્યાં રહે છે અને જહાંગીરપુરા પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરે છે. આ બે વચ્ચે ઝઘડો જે પૈસાની લેતી દેતી હતી, 2000 રૂપિયાની લેવાના બાકી હતા જે આરોપી છે એને મરણ જનાર પાસે, એટલે એને આ પૈસાની માગણી કરતાં બંને વચ્ચે તકરાર થયો હતો અને જેના આધારે અને લાકડાના ફટકો માથામાં મારતા એનું મરણ થયું. આરોપી અને મરણ જનાર બંને કચરો વીણવાનું કામગીરી કરે છે જહાંગીરપુરા જે એરિયા છે ત્યાં. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.